રશિયન બ્રિજ સમિટ 2024 ભારતનું પ્રતિનિધિત્વ અમદાવાદની દીકરીએ કર્યું। ધારા પટેલ અમદાવાદની એક દીકરી જેમણે ઇન્ટરનેશનલ લેવલે ભારતને રિપ્રેઝેન્ટ કરીને ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું। પોતાની આર્ટ અને કલાની નિપુણતાને પહોંચાડી ઇન્ટરનેશનલ લેવલે 2024 રશિયા બ્રિજ સમિટમાં મળી ધારા પટેલને ભારતને રિપ્રેઝેન્ટ કરવાની તક। આ સમિટમાં રશિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, ઇથોપિયા, ઈરાન અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। અમદાવાદની એક એવી દીકરી કે જેને ભારતને ઇન્ટરનેશનલ લેવલે રિપ્રેઝન્ટ કર્યું છે અને ભારતનું ગૌરવ વધાર્યું છે। તો આજે વાત કરીશું ધરા પટેલ સાથે કે જે રશિયા ગયા હતા અને તેમને આર્ટ એન્ડ કલ્ચરમાં ભારતને રિપ્રેઝન્ટ કર્યું હતું। તેમની સાથે જ વાત કરીશું। ધારાબેન, શું કહેશો? રશિયા ગયા હતા, ખાસ કરીને કઈ એક્ટિવિટીઝમાં ભારતને રિપ્રેઝન્ટ કર્યું હતું અને કેવો અનુભવ હતો આપનો? મારો ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો। જ્યારે અમે રશિયા પહોંચ્યા ત્યારે 10 અલગ અલગ કન્ટ્રીઝના આર્ટિસ્ટ ભેગા થયા હતા અને અમારે 3 ગ્રુપમાં અમને ડિવાઈડ કર્યા હતા। કેટેગરી એવી હતી કે એક આર્ટિસ્ટ ગ્રુપ, એક ક્રાફ્ટમેન ગ્રુપ અને એક સ્કલ્પચર ગ્રુપ। એમાં મને એકચ્યુઅલી ચૂઝ કરી હતી ક્રાફ્ટમેન ગ્રુપમાં। એટલે એમાં આપણે ઉલિયાનોસ કરીને એક રીજન છે જ્યાં એ લોકોનું ડાયનોસોર્સથી લઈને ઘણા વર્ષો પહેલાં ડાયનોસોર્સના અવશેષો અહીંયા હજી સુધી આપણને જોવા મળે છે। સો એ જ ઉપરથી મેં આખું એક થીમ બનાવ્યું હતું। આર્ટ ઇન્સ્ટોલેશન કહેવાય છે એને। ઇન્ટરેક્ટિવ બનાવ્યું હતું કે જેટલા લોકો બી અમારી ડિઝાઇન જોવે તો એને ખાલી જસ્ટ શોપીસ નહીં પણ એને એક્સપિરિયન્સ મળે ડિઝાઇનની। એ લોકોનું એક એમિનોટ કરીને એક જીવ છે, તો એ જીવ ઉપરથી મેં આખી ડિઝાઇન બનાવી હતી। એ વુડ ઉપરથી અમારે વુડ ઉપર જે અમે કલર યુઝ કર્યા હતા એ બી એક એમના પ્રિશિયસ સ્ટોન છે જે મળી આવ્યા હતા દરિયામાં। તો એ જ વસ્તુ અમે એઝ અ કલર રેફરન્સ ઇન્સ્પિરેશન તરીકે યુઝ કર્યું હતું। અને અમારા આર્ટ પીસમાં અગર તમે જોશો તો લિટરલી ત્યાં નીચે જે ટ્રાયંગલર્સ જે શીટ છે એ શીટ બી એને રિફ્લેક્ટ કરે છે રિવર વોલ્ગા, જે મોટી રિવર છે ત્યાંની। તો હરેક વસ્તુ જે હરેક એલિમેન્ટ્સ હતા એ બધી જ વસ્તુ મેં ઉલિયાનોસને રિપ્રેઝેન્ટ કર્યું હતું। એ અમારું ટાસ્ક હતું, એ અમારું ચેલેન્જ હતું કે લિમિટેડ મટીરિયલ્સમાં, લિમિટેડ ટાઈમમાં તમારે ઉલિયાનોસને રિપ્રેઝેન્ટ કરવાનું છે। અને કેમ કે આર્ટિસ્ટ શું છે કે એક ઇનોવેટિવ અને ક્રિએટિવ થોટ્સ લાવી શકે છે, તો એ જ વસ્તુને અમારે રિપ્રેઝેન્ટ કરવાનું હતું ત્યાં જઈને। યસ ધારાબેન, કેવો ઓવરઓલ ત્યાં 7 દિવસ જેટલો સમય વિતાવ્યો? કેવો એક્સપિરિયન્સ રહ્યો? રોજ અલગ અલગ પ્રકારના જે ટાસ્ક છે તે આપવામાં આવતા હતા, કેવી રીતનું? ડેલી અમારે કંઈક ના કંઈક એક્ટિવિટી હોતી હતી, વર્કશોપ્સ હોતા હતા। એ લોકોનું અમારે કલ્ચર અમે જાણતા હતા। મોર્નિંગમાં અમે લોકોનું કલ્ચર જાણીએ, બપોરના અમે આર્ટ પ્રોજેક્ટ કરીએ અને સાંજે અમે સાઇટ સીઈંગ કરીએ। એટલે ઈચ એન્ડ એવરીથિંગ ડિટેલ્સ જેટલી બી હતી એ ઉલિયાનોસને જાણવા માટે, રિસર્ચ કરવા માટેની હતી। અને એમનું મોટિવ એક જ હતું કે તમે ઇન્ટરનેશનલી કોલાબરેટ કરો અને એકબીજાના આર્ટને અને કલ્ચરને પ્રમોટ કરો અને યસ કમ્યુનિકેશન વધારો। યસ, બિલકુલથી। તો આ હતા ધારા પટેલ, અમદાવાદમાં તેઓ રહે છે। જે રીતે તેઓ રશિયામાં એક માત્ર એવા સૌથી નાના મહિલા પ્રતિનિધિ તરીકે તેમને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને ભારતને રશિયામાં રિપ્રેઝન્ટ કર્યું હતું, સાથે જ ભારતનું જે ગૌરવ છે તે પણ તેમને વધાર્યું હતું। કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।